આણંદ ખાતે આવેલું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જે મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે તે ફરી એકવાર માનવતા અને સેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણના કારણે ચર્ચામાં આવ્યું છે. વિદેશમાં રહેતા વરિષ્ઠ નાગરિકોએ આ સંસ્થામાં દાન આપી પોતાનું યોગદાન નોંધાવ્યું હતું. ફાઉન્ડેશનના સ્થાપક મહિપતસિંહના સતત પ્રેરણાદાયક વિડીયોએ આંતરરાષ્ટ્રીય સ્તરે રહેતા અનેક લોકોને સ્પર્શી લીધા છે. ખાસ કરીને અમેરિકામાં વસતા કેટલાક વરિષ્ઠ નાગરિકો જેઓ પોતાના જીવનના સંધ્યાકાળમાં પણ સમાજ પ્રત્યે કંઈક યોગદાન આપવાની ભાવના ધરાવે છે. તેઓ મહિપતસિંહના વિડીયોથી અત્યંત પ્રભાવિત થયા હતા. આ વરિષ્ઠ નાગરિકોએ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં નિવાસ કરી રહેલા અન્ય વડીલોની સેવા અને કલ્યાણ માટે થોડીક રકમનું યોગદાન આપવાનો પવિત્ર સંકલ્પ કર્યો હતો, જે આ ફાઉન્ડેશનના સેવા કાર્ય પ્રત્યેનો તેમનો ઊંડો આદર દર્શાવે છે. આ યોગદાન ફક્ત આર્થિક મદદ પૂરતું સીમિત નહોતું, પરંતુ તેનાથી વધુ તે લાગણી અને આશીર્વાદનું આદાન પ્રદાન હતું. આ વરિષ્ઠ દાતાઓએ જણાવ્યું હતું કે આશ્રમના વડીલોને મદદ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી તેમને જે મનની શાંતિ અને આંતરિક સંતોષની અનુભૂતિ થઈ છે તે અનમોલ છે. તેમને ભારપૂર્વક જણાવ્યું કે વિદેશમાં રહેવા છતાં તેઓએ પોતાના મૂળ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી જોડાયેલા રહેવા માંગે છે અને વૃદ્ધાશ્રમને મદદ કરવી તે તેમની નમ્ર કોશિશ છે.